કાલુપુર પબ્લિક સ્કૂલ તાત્કાલિક ધોરણે બંધ કરવાના નિર્ણયને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે। સ્થિતિ ભયજનક હોવાથી શાળાને બંધ કરવા મહાનગરપાલિકા અને સ્કૂલ બોર્ડે નોટિસ મોકલી છે। આ સાથે અભ્યાસ પર અસર ન પડે તે માટે વિદ્યાર્થીઓને આસપાસની બે શાળાઓના વિકલ્પ પણ આપી દેવાયા છે। બે તરફ પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ અને વાલીઓ તંત્રના નિર્ણય પર સવાલ ઊભા કરી રહ્યા છે। તેઓએ જણાવ્યું કે શાળામાં માત્ર એક જ માળની હાલત ખસ્તા છે, બાકી સંપૂર્ણ શાળા સારી સ્થિતિમાં છે। शैक्षणिक सत्र ने 20 दिवसનો समय बाकी है, त्यारे शाळा खाली करवा आदेश करायो। रमजान और परीक्षा पूर्वे विद्यार्थियों ने खोटी रीते परेशान कराता होवानो पण तेमणे आक्षेप लगाव्यो छे। અહીંની પરિસ્થિતિ તમે વાસ્તવિક જુઓ તો 3 ફ્લોર હમણાં જ છેલ્લા 2 વર્ષમાં રિનોવેશન થયેલા છે। ફક્ત પ્રોબ્લેમ જે છે એ જે ચોથા માળ જે છે, આમ ત્રીજો ગણાય ગ્રાઉન્ડ પછી, તો એની ઉપર જે ટોપ ફ્લોર છે એ ખાલી અંદર પ્લાસ્ટર અને એના પોપડા ઉખડેલા છે। સ્કૂલ ભયજનક નથી, પડી જાય એવી સ્કૂલની પરિસ્થિતિ નથી। અમે અને વાલીઓએ લેખિતમાં અત્યારે લખીને આપ્યું છે કે કોઈ પણ ઘટના બને તો એની જવાબદારી અમારી છે, પરંતુ 2 દિવસ પછી રમજાન માસ ચાલુ થાય છે અને હવે એક્ઝામ શરૂ થવાની છે, તો આવા સમયની અંદર બાળકોને અહીંથી ખસેડવા જોઈએ નહીં। અચાનક શાળાની અંદરથી અમને મેસેજ આવ્યો કે શાળામાં અને કોર્પોરેશને કાલે અને અહીંથી બંધ કરવાનું એ નિર્ણય આપ્યો કે કાલે બંધ કરો। અત્યારે શાળામાં કશું જ નથી, શાળા કમ્પ્લીટલી ચાલુ છે અને કોઈ પણ વર્ગની અંદર આખી બિલ્ડિંગની અંદર કોઈ ભયજનક નથી। જે ત્રીજો માળ ભયજનક છે એ તો સંપૂર્ણ બંધ છે, અહીંયા કોઈ અભ્યાસ થતું જ નથી ત્રીજા માળ ઉપર, એટલે શાળાની અંદર કોઈ તકલીફ નથી, કોઈ પણ વાલીને કોઈ તકલીફ નથી। અમે દિવસમાં 2 વાર આવીએ છીએ, સવારે મૂકવા આવીએ, સાંજે લેવા આવીએ, બરોબર છે। અત્યારે જ નવું બજેટમાં બધું રિપેરિંગ કામ કરાયેલું છે સાહેબે, પૂર્વ ધારાસભ્ય, એટલે આની અંદર કોઈ છે જ નહીં આની અંદર।